નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેમ ઋતુ બદલે એમ આપણને મનુષ્યોને કંઈક ને કંઈક રોગો થતા હોય અને કંઈક ને કંઈક સમસ્યાઓ છે એ સતાવતી હોય છે. તો માત્ર મનુષ્યમાં નહીં પરંતુ પશુઓમાં પણ આવી જ કંઈક રોગોની સમસ્યા છે એ પશુઓને સતાવતી હોય છે. એટલે કે પશુપાલન જે વ્યવસાય છે એ વ્યવસાયમાં પશુઓમાં થતા રોગો છે એ એક નહીં તો બીજી કંઈક રીતે પણ કંઈક ને કંઈક નુકસાનકારક અસર છે એ પશુપાલન વ્યવસાયમાં કરતા હોય છે. જો આપણે સફળ પશુપાલનની વાત કરતા હોઈએ તો સફળ પશુપાલનમાં વ્યવસાય માટે પશુઓમાં થતા રોગો છે એ રોગો અને તેનો અટકાવ છે એ ખૂબ જ આવશ્યક બાબત છે. તો જે પશુપાલનમાં જો આપણે રોગો અટકાવી શકીએ તો આપણે પશુઓનું ઉત્પાદન પણ જાળવી શકીએ અને આવકમાં પણ વધારો કરી શકીએ. તો આજે આપણે પશુઓમાં થતા ચયાપચયના રોગો વિશે આપણે વાત કરવાના છીએ. અને આ વિષય પર ચર્ચા કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે આજે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર જસ્મીનબેન પટેલને. મેડમ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ રાજપુર નવા ખાતે સહ પ્રાધ્યાપક તરીકે તેઓ કાર્યરત છે અને તેઓ આ વિષયના નિષ્ણાંત છે. તો આપણે મેડમને વિનંતી કરીશું કે આપણા પશુપાલકોને પશુઓમાં થતા વિવિધ ચયાપચયના રોગો અને એ રોગોને અટકાવવા માટે શું પગલાં આપણે લઈ શકીએ એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપો. ડોક્ટર જસ્મીન મેડમ. પશુઓમાં થતા ચયાપચયના રોગો. પશુઓમાં આમ તો વિવિધ પ્રકારના રોગો જોવા મળે છે. ફૂલ સ્ક્રીન કરજો, ફૂલ સ્ક્રીન. એન્ટાયર સ્ક્રીન શેર કરો થશે જેમ મેં તમને કહ્યું હતું. એન્ટાયર સ્ક્રીન જ છે. ફૂલ ઓકે ઓકે. ઓકે. પશુઓમાં આમ તો વિવિધ પ્રકારના રોગો જોવા મળે છે. સામાન્ય રીતે રોગો સૂક્ષ્મ જીવાણુ જેવા કે બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવી, ફંગસથી થાય છે. આ ઉપરાંત પણ પશુઓમાં પોષક તત્વોની ઉણપ અને ચયાપચયની પ્રક્રિયામાં વિક્ષેપના કારણે પણ ઘણા પ્રકારના રોગો થતા જોવા મળે છે. જેની ગંભીર અસર પ્રજનન ક્ષમતા અને ઉત્પાદન ક્ષમતા પર જોવા મળે છે. ચયાપચયના રોગો એટલે શું? ચયાપચયના રોગો એ એવી પ્રક્રિયા છે જેમાં પશુના શરીર દ્વારા ખોરાકમાંથી ઉત્પન્ન થતી ઉર્જા અને પોષક તત્વો પ્રાપ્ત કરીને પશુ જીવવા માટે તેને ઉપયોગમાં લે છે. જો આ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ થાય તો તેમાંથી ઉત્પન્ન થતા રોગોને ચયાપચયના રોગો તરીકે ઓળખવામાં આવે છે. ચયાપચયના રોગો મુખ્યત્વે શરીરમાં ઉર્જા અને પોષક તત્વોના રૂપાંતરણમાં ખામી, શરીરમાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ગ્લુકોઝ વગેરેમાં અસંતુલન, હોર્મોનલ અસંતુલન અને કિડની તથા લીવર જેવા અવયવોમાં તેમની કામગીરીમાં જો કોઈ ખોટ જણાય તો એ ટાઈમે આપણને ચયાપચયના રોગો થતા જોવા મળે છે. ચયાપચયના રોગો ખાસ કરીને દુધાળ પશુઓમાં પ્રસૂતિના આજુબાજુના સમયગાળામાં જોવા મળે છે. કારણ કે આ સમયગાળામાં પોષક તત્વોની જરૂરિયાતો અને હોર્મોનલ પરિવર્તનો ખૂબ જ હોય છે. જેના કારણે પશુના આરોગ્ય ઉપર, ઉત્પાદન ક્ષમતા ઉપર અને પ્રજનન ક્ષમતા ઉપર આ ચયાપચયના રોગોની ગંભીર અસરો થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે કિટોસિસ, મિલ્ક ફીવર, એસિડોસિસ જેવા ચયાપચયના રોગો પશુપાલનમાં ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. પશુઓમાં મુખ્યત્વે વિવિધ પ્રકારના ચયાપચયના રોગો જોવા મળે છે. જેવા કે સુવા રોગ, કિટોસિસ, ગ્રાસ ટીટેનિક, ડાઉનર કાઉ સિન્ડ્રોમ, એસિડોસિસ, ગ્રાસ તુફાન અને પ્રેગ્નન્સી ટોક્સેમિયા. સૌથી પહેલા આપણે જોઈશું કે સુવા રોગ એ શું છે. સુવા રોગ જેને દૂધિયો તાવ કે મિલ્ક ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ખાસ કરીને ઉચ્ચ દૂધ ઉત્પાદન આપતા ગાય અથવા તો ભેંસમાં પ્રસૂતિ પછીના 24 થી 72 કલાકની અંદર જોવા મળે છે. આ રોગ ખોરાકમાંથી કેલ્શિયમ ઓછું મળવાના કારણે અને ખીરામાં તેમજ દૂધમાંથી વધુ પડતા કેલ્શિયમનું વહી જવાના કારણે થાય છે. વધુ વેતરવાળી એટલે કે 4 વર્ષથી ઉપરની વેતરવાળી ગાયો અને ભેંસોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. 4 થી વધુ વેતર પછી પશુના શરીરમાં હાડકામાંથી કેલ્શિયમ બહાર લાવવાની તથા આંતરડામાંથી શોષણ કરવાની ક્ષમતા ઘટી જાય છે. આવા વધુ ઉંમરવાળા પશુઓના હાડકામાં
ઓસ્ટિયોબ્લાસ્ટ નામના કોષો ઓછા હોવાથી હાડકામાંથી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં તૈયાર કરી શકાતું નથી, જેથી લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. આમ વધુ પડતી વય અને વધુ પડતા વેતનની સાથે સાથે પશુના શરીરનું પેરાથાઇરોઇડ હોર્મોન અને વિટામિન B3 પ્રત્યેનો પ્રતિસાદ ખૂબ જ ધીમો પડે છે, જેના કારણે પેરાથાઇરોઇડ હોર્મોન સામાન્ય રીતે કેલ્શિયમની ઘટતી જતી માત્રા વખતે હાડકામાંથી કેલ્શિયમ છૂટું પાડવું, કિડનીમાં પુનઃશોષણ કરાવવું, આંતરડામાંથી કેલ્શિયમના શોષણ માટે વિટામિન D3 ની પ્રવૃત્તિ વધારવાનું કામ કરે છે. જ્યારે આ હોર્મોનનો જવાબ ધીમો પડે છે, ત્યારે શરીર તાત્કાલિક કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરી શકતું નથી. પરિણામે લોહીમાં કેલ્શિયમનું સ્તર ખૂબ જ નીચું જાય છે અને જેના કારણે પશુ સુવા રોગનો ભોગ બને છે. હવે આ જે સુવારોગ થયેલા પશુઓમાં આપણને કયા કયા પ્રકારના ચિહ્નો જોવા મળે છે? સૌથી પહેલા સુવારોગ થયેલ પશુઓમાં ઉગ્રતા જેવા ચિહ્નો જોવા મળે છે. અમુક વખત એમાં ધનુર જેવા ચિહ્નો પણ શરૂઆતમાં જોવા મળે છે. માથા અને ગળાના સ્નાયુઓ ધ્રુજવા લાગે છે. ત્યારબાદ તણાવ, ખાવાનું છોડી દે છે પશુ, પેટનું હલનચલન બંધ થઈ જાય છે, દૂધ ઉત્પાદન પણ ઓછું થઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે, જીભ બહાર આવી જાય છે તથા દાંત કચકચાવે છે, પશુ છાતીના હાડકાના સહારે જમીન ઉપર બેસી જાય છે તેમજ માથું પાછળ રાખે છે જેને એ પેટ સામે નજર હોય તેમ. અહીંયા આપણને જે ફોટોગ્રાફ આપેલા છે એ આપણને સુવારોગ થયેલ પશુના ફોટોગ્રાફ છે, જેમાં પશુ માથું પાછળ રાખીને જેને પેટ સામે જોતું હોય એ ટાઈપનું આપણને લાગે છે. આ સાથે શરીરનું તાપમાન પણ સામાન્ય રીતે થોડું ઓછું હોય છે, પશુ ઊભું થઈ શકતું નથી, સાથે સાથે હૃદયના ધબકારા વધે છે, પણ આની સાથે નાડીના ધબકારા મંદ પડે છે, પેટનું હલનચલન બંધ થઈ જાય છે, જેના કારણે આફલો અને કબજિયાત સામાન્ય રીતે આપણને જોવા મળે છે. જો સારવાર વગરના પશુઓમાં ખેંચ કે તાણ અથવા તો શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તો પશુ મૃત્યુ પામે છે. આમ પશુઓને વસુકેલ સમયગાળામાં દરરોજ કેલ્શિયમ આપવું હિતાવહ છે કે નહીં? જો પશુ જ્યારે દૂધ આપતું બંધ થઈ જાય એ ટાઈમે બી આપણે જો એને દરરોજ લગભગ 100 ગ્રામ જેટલું કેલ્શિયમ આપીએ તો પણ સુવારોગ થવાનો ખતરો વધે છે, કારણ કે પશુનું શરીર કેલ્શિયમ નિયમન તંત્ર આળસુ બની જાય છે, એટલે કે જ્યારે શરીરને બહારથી પૂરતું કેલ્શિયમ મળી રહેતું હોય છે ત્યારે હાડકામાંથી કેલ્શિયમ મુક્ત કરવાનું અને આંતરડામાંથી શોષણ વધારવાનું તંત્ર સક્રિય રહેતું નથી. તેથી જ્યારે પ્રસૂતિ થાય છે અને દૂધ ઉત્પાદન થવાના કારણે કેલ્શિયમ દૂધમાં વહી જાય છે, જેના કારણે તાત્કાલિક કેલ્શિયમની ઊંચી માંગ ઊભી થાય છે, ત્યારે શરીર કેલ્શિયમ ઝડપથી ઉપલબ્ધ કરાવી શકતું નથી અને પરિણામે આપણને મિલ્ક ફીવર જોવા મળે છે. હવે બીજો રોગ છે ડાઉનર કાઉન સિન્ડ્રોમ. આ રોગ વાસ્તવમાં સુવારોગની આડઅસર છે. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓમાં વિયાણ બાદ સામાન્ય રીતે ડાઉનર કાઉ સિન્ડ્રોમ જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં તણાવના કારણે આ રોગ ઉનાળામાં વધુ થાય છે. શરૂઆતમાં આ રોગ આપણને સુવા રોગ જેવો દેખાય છે. આ રોગના લક્ષણોમાં આપણે જોઈએ તો શ્વસન દળ અને શરીરનું તાપમાન સામાન્ય રહે છે, જ્યારે સુવા રોગમાં શરીરનું તાપમાન ઘટી જાય છે. મળમૂત્ર પણ સામાન્ય હોય છે. સ્નાયુના ભંગાણ થવાથી પ્રોટીન અને યુરિયાનું પ્રમાણ લોહીમાં વધે છે. જો પશુ 2 દિવસથી વધુ સમય સુધી પડી રહે તો શરીર ઉપર ચાઠા, ઈજાઓ અને અન્ય તકલીફો થવાની શરૂઆત થાય છે. પશુ ઊભું થવાની કોશિશ કરે છે, પરંતુ પાછળના 2 પગ લાંબા કરી શકતું નથી. તેમ છતાં પાછળનો ભાગ ઊંચો કરવાનો પ્રયત્ન કરે છે. પશુ વારંવાર કોશિશ કરવાના કારણે પશુ દેડકાની જેમ અવાજ કરે છે અને એના કારણે થાપાના સ્નાયુઓમાં ખૂબ જ ઈજાઓ થાય છે. પશુના પગે સખત દુખાવો હોય તેમ લાગે છે, તેમજ પશુ તેના શરીરના વજનનું વહન કરી શકતું નથી. ઊભા થવાના પ્રયત્નોના કારણે સાથળના ભાગે ચેતાતંત્રને નુકસાન થાય છે. અહીં આપણને જે ફોટોગ્રાફ બતાવેલો છે પશુનો
એ પશુમાં આપણને ડાઉનર કાઉ સિન્ડ્રોમ થયેલ છે. જ્યારે ડાઉનર કાઉ સિન્ડ્રોમ થાય ત્યારે નિષ્ણાત પશુ ચિકિત્સકની પાસે સારવાર કરાવવી જોઈએ. શરીર ઉપર ચાઠા ન પડે તે માટે સમયાંતરે પશુને પડખા ફેરવા જોઈએ, તેમજ પથારી કરી આપવી જોઈએ. દૂધ આપતું હોય તો દૂધ કાઢી લેવું જોઈએ, તેમજ એન્ટિસેપ્ટિક દ્રાવણથી તેને સાફ કરવું જોઈએ. પૂર્વાનુમાન એટલે કે જો પશુમાં 24 થી 48 કલાકમાં પશુ ઊભું ના થઈ શકે તો એમાં આ રોગનો જે પ્રોગ્નોસિસ છે એ ખૂબ જ ખરાબ હોય છે. પરંતુ જો પશુ 24 થી 48 કલાકમાં ઊભું થઈ જાય તો પુનઃ સ્વાસ્થ્ય થવાની શક્યતા વધારે હોય છે. આના પછીનો બીજો જે ચયાપચયનો રોગ છે એ છે કીટોસિસ, જેને એસિટોનેમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ એક મેટાબોલિક રોગ છે જે સામાન્ય રીતે દૂધ આપતી ગાયો અને ભેંસોમાં દૂધ આપવાનું શરૂ કર્યા પછી શરૂઆતના દિવસોમાં એટલે કે 2 થી 6 અઠવાડિયામાં જોવા મળે છે. આ રોગ ત્યારે થાય છે જ્યારે પશુના શરીરમાં ઊર્જાની જરૂરિયાત ખોરાકમાંથી મળતી ઊર્જા કરતાં વધુ હોય છે. જેને કારણે શરીર પોતાની ચરબી તોડી કાઢે છે અને પરિણામે કીટોન બોડી જેવા રસાયણો વધારે પ્રમાણમાં બનાવે છે અને જે રસાયણો લોહીમાં આપણને વધારે જોવા મળે છે. શરીરમાં ઊર્જાનું યોગ્ય રીતે ચયાપચય થવા માટે લોહીમાં શર્કરાનું પ્રમાણ એટલે કે ગ્લુકોઝનું લેવલ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ વાગોળનારા પશુઓ જેવા કે ગાય, ભેંસ અને બકરીઓમાં ખોરાકમાંથી મેળવવામાં આવતા કાર્બોહાઈડ્રેટ પદાર્થોનું શોષણ ખૂબ જ ઓછું થાય છે. આનું મુખ્ય કારણ એ છે કે આવા પશુઓના દ્વિતીય પેટ એટલે કે રૂમેનમાં રહેલા જીવાણુઓ આ કાર્બોહાઈડ્રેટ પદાર્થોમાં વોલેટાઇલ ફેટી એસિડ જેવા કે એસિટેટ, પ્રોપિયોનેટ અનેબ્યુટેરિક એસિડમાં રૂપાંતરણ કરે છે. ત્યારબાદ આ વોલેટાઇલ ફેટી એસિડ રૂમેનની દિવાલો દ્વારા શોષાઈને લોહીમાં જતા રહે છે અને લોહી દ્વારા તે લીવર સુધી પહોંચે છે અને લીવરમાં જઈ લીવર તેમાંથી ઊર્જા ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ત્યારે કીટોસિસ થયો હોય ત્યારે પશુમાં ભારે ઉદાસીનતા જોવા મળે છે, પશુ સુસ્તીમાં રહે છે, તેમજ આ સાથે સાથે ઘાસચારો ખાવાનું બંધ કરી દે છે. પશુ દૂધ ઉત્પાદનમાં પણ એકદમ ઘટાડો કરી દે છે. પશુનું શરીર સુકાય છે. શ્વાસમાંથી, મોઢામાંથી ફળ જેવી ગંધ આવવા લાગે છે. જ્યારે પશુમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો આપણે સામાન્ય રીતે એને કીટોસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે જ્યારે કીટોસિસ થયો હોય, પશુઓમાં આ પ્રકારના ચિહ્નો જોવા મળે ત્યારે ખાસ કરીને નજીકના પશુ ચિકિત્સકને તરત બોલાવી પશુની સારવાર કરાવવી ખૂબ જ હિતાવહ છે. પશુને ભૂખ્યું રાખવું જોઈએ નહીં, તેમજ વધુ પડતો ખોરાક પણ આપવો નહીં. વિયાણ બાદ દાણનું પ્રમાણ ધીરે ધીરે વધારવું જોઈએ. આપણે વધારે દૂધ ઉત્પાદન આપવાની લાલચમાં પશુને જ્યારે વધારે પડતું દાણ આપીએ છીએ ત્યારે પણ આ કીટોસિસ નામનો રોગ થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. સામાન્ય રીતે દૂધ ઉત્પાદનની ક્ષમતાને ધ્યાને રાખી તેનાથી થોડોક વધુ ખોરાક પશુઓને આહાર તરીકે આપવો જોઈએ. પશુને દરરોજ થોડી કસરત પણ કરાવવી જોઈએ. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને ગર્ભ અવસ્થા દરમિયાન સુપાચ્ય કાર્બોહાઈડ્રેટ પદાર્થો આપવા ખૂબ જ જરૂરી છે. જેના કારણે આપણે આ રોગ અટકાવી શકીએ. એના પછીનો રોગ છે ગ્રાસ ટીકેન, જેને હાઇપોમેગ્નેશિયમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ગંભીર અને ક્યારેક જીવલેણ રોગ છે, જે પશુઓના લોહીમાં મેગ્નેશિયમની ઊંડી ઘટ એટલે કે ખૂબ જ ઓછી માત્રાના કારણે થાય છે. આ ખાસ કરીને કુમળા ઘાસ ખાતા દુધાળ પશુઓ જેવા કે ગાય, ભેંસ, બકરી વગેરેમાં જોવા મળે છે. જ્યારે વાતાવરણ ઠંડુ હોય, ગાય ભેંસનું તાજું વિયાણ થયેલું હોય, ખોરાકમાં
મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. મેગ્નેશિયમ એ એવી મેટલ છે કે જે ચેતાતંત્ર માટે ખૂબ જ જરૂરી છે. આ સાથે સાથે પેશીઓના યોગ્ય કામગીરી માટે પણ આ ખૂબ જ અગત્યનું ખનિજ તત્વ છે. જ્યારે પશુના લોહીમાં મેગ્નેશિયમનું સ્તર ખૂબ ઘટી જાય છે ત્યારે તેમાં ચેતાતંત્રના ચિહ્નો જોવા મળે છે. એટલે કે એમાં ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે અને આપણને પશુઓમાં ચેતાતંત્રના સંબંધિત એમાં લક્ષણો જોવા મળે છે. એવો ઘાસચારો કે જેને વધુ પડતા નાઇટ્રોજન અને પોટેશિયમ વાળા ક્ષારો આપવામાં આવ્યા હોય તેવો ઘાસચારો પણ રોગ થવા માટે જવાબદાર છે. કારણ કે જ્યારે ઘાસમાં વધુ પડતા પોટેશિયમ અને નાઇટ્રોજન હોય તો આ પોટેશિયમ અને નાઇટ્રોજન મેગ્નેશિયમના શોષણને અટકાવે છે. જેથી શરીરમાં મેગ્નેશિયમનું શોષણ થતું નથી અને પરિણામે લોહીમાં કેલ્શિયમની માત્રા ખૂબ જ ઘટી જાય છે. જેના કારણે પશુમાં હાઇપોમેગ્નેશિયમિયા એટલે કે ગ્રાસ થાય છે. વધુ પડતી ઉંમરમાં હાડકામાં સંગ્રહ થયેલ મેગ્નેશિયમ જ્યારે ઉપયોગમાં ન આવે ત્યારે પણ આપણને પશુઓમાં આ રોગ થતો જોવા મળે છે. દૂધ આપતા પશુઓમાં જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં સૂકા તત્વો ન મળે ત્યારે પણ આ રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે. એટલે આપણે પશુને ખોરાકમાં ઘાસચારાની સાથે સાથે સૂકો ઘાસચારો પણ આપવો ખૂબ જ જરૂરી છે. જેના કારણે આપણે ઘણા બધા ચયાપચયના રોગો અટકાવી શકીએ છીએ. હવે જ્યારે મેગ્નેશિયમની માત્રા ઓછી હોય ત્યારે પશુઓમાં કેવા લક્ષણો જોવા મળે છે? તો શરૂઆતમાં પશુ અચાનક ચાલવામાં તકલીફ પડે છે, શરીરમાં આંચકા આવે છે એટલે કે જે ચેતાતંત્રના રિલેટેડ જે બી સંબંધિત રોગો છે એ આપણને જોવા મળે છે. પશુ બેભાન થઈને પડી જાય છે, તીવ્ર ઝાટકા એટલે કે દોરા પડે છે પશુમાં, દાંત કચકચાવે છે, આંખો ઊંડી ઉતરી જાય છે, હૃદયની ગતિ પણ ઝડપી બની જાય છે એટલે કે હૃદયના ધબકારા વધુ જોવા મળે છે. આ રોગ થયો હોય ત્યારે પશુમાં મૃત્યુનું જોખમ પણ વધારે જોવા મળે છે. જો પશુને ઝડપથી સારવાર કરાવવામાં આવે ના તો. જો પશુને ફટાફટ એટલે કે ઝડપથી સારવાર કરાવવામાં આવે તો આમાં મૃત્યુનું પ્રમાણ જોવા મળતું નથી. સારવાર માટે ખાસ કરીને આપણે નજીકના જે નિષ્ણાત પશુ ચિકિત્સક છે એનો સંપર્ક કરી એમને સારવાર બોલાવવા જોઈએ. હવે આ પછી જે બીજો રોગ છે એસિડોસિસ. આ જે એસિડોસિસ છે કે જેમાં પાચન તંત્રમાં સામાન્ય રીતે આલ્કલાઇન અને એસિડનું જે સંતુલન બગડવાથી થાય છે. એસિડોસિસ એટલે કે જનરલી એસિડનું લેવલ જે રૂમેનમાં વધી જવાના કારણે આપણને પાચન ક્રિયા બરાબર થઈ શકતી નથી અને એના કારણે જે નકારાત્મક અસર પશુ ઉપર જોવા મળે છે જેને આપણે એસિડોસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. સામાન્ય રીતે જ્યારે પશુને ખૂબ જ વધારે પ્રમાણમાં દાણાદાર ખોરાક એટલે કે કાર્બોહાઈડ્રેટ જેમ કે મકઈ, ઘઉં, ચોખા વગેરે આપવામાં આવે અને ઓછા પ્રમાણમાં ફાઈબર વાળો ઘાસચારો આપવામાં આવે ત્યારે આપણને રૂમેનમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ લેક્ટિક એસિડ રૂમેનમાં પીએચનું સ્તર જે નોર્મલ 5.5 હોય એનું લેવલ 5.5 કરતાં ઓછું થઈ જાય છે. જેના કારણે રૂમેનમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે કે જેના કારણે ખોરાકનું પાચન થતું હોય છે અને આ પાચન જે પીએચ ઘટવાના લીધે જીવાણુઓ બરાબર કામ કરી શકતા નથી. જેના કારણે પાચનની પ્રક્રિયા ખૂબ જ નબળી પડી જાય છે અને જ્યારે પાચનની પ્રક્રિયા નબળી પડી જાય છે ત્યારે પશુએ જે ખાધેલો ખોરાક છે એ બરાબર પચાવી શકતું નથી અને જેના કારણે આપણને એસિડોસિસ જોવા મળે છે. પશુમાં જ્યારે એસિડોસિસ થયું હોય ત્યારે એ મુખ્યત્વે વધુ પ્રમાણમાં અનાજ એટલે કે ઘઉં, મકાઈ, ચોખા
આ બધું એકાએક ખવડાવવામાં આવે તો એ ટાઈમે આપણને જોવા મળે છે. બીજું કે જ્યારે આપણને પશુને ઓછું સૂકો ઘાસચારો આપતા હોઈએ. ઓછો સૂકો ઘાસચારો એટલે કે જ્યારે આપણે પશુને દાણાદાર ખોરાક આપતા હોઈએ છીએ ત્યારે એને સૂકો ઘાસચારો પણ એ બંનેની માત્રા પ્રમાણે આપવું જોઈએ કે જેથી કરીને પશુમાં આપણે જે એસિડનું પ્રમાણ વધારે હોય છે એને આપણે ઓછું કરી શકીએ. આહારમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય ત્યારે પણ આપણને એસિડોસિસ થતું જોવા મળે છે. હવે જ્યારે એસિડોસિસ થયો હોય ત્યારે પશુમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે? તો જ્યારે પશુમાં એસિડોસિસ થયો હોય ત્યારે પશુ સૌથી પહેલા તો ખાવાનું છોડી દે છે. પછી પાચન તંત્ર નબળું પડવાના કારણે પશુમાં ઝાડા એટલે કે ડાયરિયા થતા જોવા મળે છે. પેટમાં દુખાવો થાય છે. વધુ થૂંક આવે છે એટલે કે મોઢામાંથી લાળ, ફીણ જેવું નીકળે છે. ખોરાકમાં શરીરમાં કમકમાટી અને કમજોરી જોવા મળે છે. દૂધ ઉત્પાદનમાં પણ આપણને ઘટાડો જોવા મળે છે. જેની અસર આર્થિક રીતે આપણને પશુપાલકો ઉપર થતી જોવા મળે છે. ગંભીર સ્થિતિમાં પશુ જ્યારે પડી જાય છે અને મૃત્યુ પામે છે તો આના કારણે પશુપાલકોને એનો ખાસો આર્થિક રીતે ખોટ પડે છે. જ્યારે એસિડોસિસ થયો હોય તો સૌથી પહેલા પશુ ચિકિત્સકે જે નજીકના પશુ ચિકિત્સક છે તેમનો સંપર્ક કરવો જોઈએ. ત્યારબાદ જે ઘરગથ્થુ ઉપચાર છે જેવા કે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કરી રૂમેનનું જે પીએચ છે એને આપણે નોર્મલ બનાવવી જોઈએ કે જે વધારે પડતી એસિડિક છે કે જે 5.5 કરતા ઓછી છે એને આપણે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે જે ઘરમાં આપણે ખાવાના સોડા હોય એ પશુને પાણીમાં ઓગાળીને આપીએ કે જેથી કરીને રૂમેનની પીએચ આપણે એને નોર્મલ લાવી શકીએ. ત્યારબાદ એને પૂરતા પ્રમાણમાં રફેજ એટલે કે સૂકો ઘાસચારો આપવો જોઈએ. રૂમેન બફર પણ આપી શકાય. રૂમેન બફર એટલે કે આ એક એવા પ્રકારના સોલ્ટ છે કે જે જનરલી રૂમેનમાં પીએચનું લેવલ વધારે છે. પછી મોઢાથી બી આપણને એને ફ્લુઇડ અથવા તો ઇલેક્ટ્રોલાઇટ્સ આપી શકાય. કારણ કે આમાં જ્યારે એસિડોસિસ થયું હોય તો એ ટાઈમે આપણને પશુમાં ઝાડા એટલે કે ડાયરિયા જોવા મળે છે. તો આપણને હ્યુમનમાં પણ ઇલેક્ટ્રોલાઇટ્સના પાઉચ, ઓઆરએસના પાઉચ ડૉક્ટર આપે છે જ્યારે ઝાડા કે વોમિટ કે એવું બધું થતું હોય તો આપણે આ વસ્તુ પશુઓમાં બી આપી શકીએ. હવે જો એસિડોસિસનું જોખમ ઘટાડવા માટે બચાવના કયા કયા પગલાં આપણે અપનાવવા જોઈએ? તો સૌથી પહેલા આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે અનાજ ધીમે ધીમે પશુને ખવડાવવું જોઈએ. રોજિંદા ખોરાકમાં ઘાસચારો અને રફેજનું પ્રમાણ નિયમિત રીતે જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને આપણે પશુને કેટલું દાન આપીએ છીએ એ બધાનું પ્રમાણ સંતુલન આહારમાં આપવું જોઈએ. રૂમેન બફર જેવા કે લાઇમસ્ટોન, સોડિયમ બાયકાર્બોનેટ આ બધા બફર આપણે ખોરાકમાં ઉમેરી પશુને આપી શકીએ જેથી કરીને એસિડોસિસનું લેવલ આપણે ઘટાડી શકાય. માલધારીની નજર હેઠળ ખોરાકનું નિયમન અથવા તો નિયંત્રણ કરવું જોઈએ. પછી બીજો છે બ્લોટ, જેને આપણે ગ્રાસ તોફાન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આ પણ એક તાત્કાલિક અને ગંભીર પાચનની સમસ્યા છે જે ખાસ કરીને રૂમિનન્ટ પશુઓમાં જોવા મળે છે. જેમાં રૂમેનમાં થયેલો વાયુ કે જ્યારે આપણે પશુઓ જ્યારે ખોરાક ખાય છે ત્યારે રૂમેનની અંદર ખાસા બધા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે જે પશુએ જે ઘાસચારો ખાધું હોય, જે દાણ ખાધું હોય એના પાચનમાં મદદરૂપ થાય છે. અને જ્યારે આ ખોરાકનું પાચન થાય છે તો એ દરમિયાન ખાસા બધો ગેસ પણ ઉત્પન્ન થાય છે. જો આ ગેસ અથવા તો વાયુનો રૂમેનમાં સંગ્રહ થાય અને એ ગેસ બહાર નીકળી શકતો ના હોય જેનાથી પશુના જીવન ઉપર ખતરો ઊભો થઈ શકે છે. કારણ કે આ જે ગેસ છે એ એના હૃદય ઉપર પણ પ્રેશર કરતો હોય છે જેથી હૃદયની તકલીફો પણ આપણને જોવા મળે છે.
ગાય અને ભેંસ ઘાસ ચાવીને તેના પાચન માટે રૂમેનનો ઉપયોગ કરે છે. જ્યારે આ પાચન પ્રક્રિયા દરમિયાન થયેલો ગેસ બહાર ન નીકળી શકે ત્યારે પેટ ફૂલી જાય છે અને તેને બ્લોટ તરીકે એટલે કે ગ્રાસ તોફાન તરીકે ઓળખવામાં આવે છે. આ બ્લોટ બે પ્રકારના હોય છે, એક તો ફીણવાળો તોફાન અને બીજો છે સામાન્ય વાયુ એટલે કે ફ્રી ગેસ. જે ફીણવાળો તોફાન છે આ પ્રકારમાં રૂમેનમાં વાયુ ફેન તરીકે ફસાઈ જાય છે. સામાન્ય રીતે વધુ પ્રમાણમાં નરમ, લીલું, પ્રોટીનયુક્ત ઘાસચારો જેમ કે આલ્ફાલ્ફા ખાવાથી આપણને ફીણવાળું તોફાન જોવા મળે છે. આમાં વાયુ ફ્રી ફોર્મમાં હોતું નથી એટલે કે વાયુ સરળતાથી બહાર નીકળી શકતો નથી કારણ કે એ ફેનની વચ્ચે ફસાઈ ગયેલો હોય છે. વધુ ગંભીર અને વધુ ઝડપથી આ પ્રકારનો જે ફીણવાળો તોફાન છે એ જીવલેણ બની શકે છે કારણ કે એમાં વાયુ ફટાફટ ઝડપથી બહાર નીકળી શકતો નથી અને પરિણામે કેટલીય વખત આપણને એ જે રૂમેન છે કે જે પશુમાં મેઇન સ્ટમક છે એ ફાટી જાય છે અને જેના કારણે આપણને પશુમાં ટોક્સિસિટી જેવા ચિહ્નો પણ જોવા મળે છે. ફ્રી ગેસ બ્લોક એટલે કે સામાન્ય વાયુ તોફાન. આ પ્રકારમાં વાયુ ફ્રી ફોર્મમાં હોય છે પણ રૂમેનથી બહાર નીકળી શકતો નથી. ખોરાકમાં અચાનક બદલાવ, નસ દબાઈ જવાથી, ગળાની તકલીફ અથવા તો રૂમેનની અંદર પેરાલિસિસ થવાથી આપણને આ ટાઈપના તોફાન જોવા મળે છે. પ્રમાણમાં ધીમો વિકસે છે અને ઓછો જીવલેણ હોય છે. જો સારવાર આપવામાં આવે પશુને તો આ ગેસ આપણે અથવા તો આ વાયુ આપણે ઝડપથી બહાર નીકાળી શકીએ છીએ. લક્ષણમાં જોઈએ તો ડાબી બાજુનું પેટ ફૂલી જવાથી પશુ વારંવાર ઊભું થાય છે અને બેસી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જેમ આપણે આગળ વાત કરી કે જ્યારે રૂમેનની અંદર ગેસ બહુ બધો ભરાઈ જાય તો એ હૃદય ઉપર પણ દબાણ કરતું હોય છે, જેથી કરીને પશુને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મોઢામાંથી થૂંકના છાંટા આવવા, આંખે લાલાશ અને તણાવ થવો, અતિ ગંભીર હાલતમાં પશુ પડી જાય છે અને પશુઓમાં મૃત્યુ પણ જોવા મળે છે. ઉપચાર તરીકે આપણે જોઈએ તો ઘરગથ્થુ ઉપચારમાં સૌથી પહેલા આપણે જે ફીણવાળું તોફાન છે એ આપણને ફીણની અંદર ફસાઈ ગયેલો હોય છે તો એ ટાઈમે આપણે એને તેલ પીવડાવવું જોઈએ, ખાસ કરીને ઓઇલ. એમાં કોઈ બી ઓઇલ હોય, ખાસ કરીને સરસવ ઓઇલ પીવડાવવાથી આ જે ફીણ છે એ તૂટી જશે અને એની અંદર જે ફસાઈ ગયેલો જે વાયુ છે એ ઝડપથી બહાર નીકળી જશે. બીજા ઘરગથ્થુ ઉપચારમાં આની સાથે સાથે હિંગ, મીઠું, અજમો ઉકાળીને પણ આપણે પાણી સાથે એને ઠંડુ પાડી પશુને પીવડાવવાથી જે ગેસ થયેલો છે, જે ફ્રી ફોર્મમાં હોય છે કે જે ફીણની અંદર ફસાયેલો નથી એ સામાન્ય રીતે ઝડપથી બહાર નીકળી જશે. પણ ફીણવાળો ગેસ આ હિંગ, મીઠું અને અજમાથી બહાર નીકળશે નહીં. તો જ્યારે બી ફીણવાળો ગેસ હોય તો એ ટાઈમે આપણે એને સરસવનું તેલ કાં તો બીજું કોઈ પણ તેલ એને પીવડાવવું હિતાવહ છે. પણ આ બધું કરતા પહેલા તમારે સૌથી પહેલા નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ. આભાર મેડમ. તો મિત્રો, ડોક્ટર જસ્મી મેડમે આપણને પશુઓમાં ચયાપચયના રોગો કેવા થાય છે, એ રોગો થવાના કારણો અને એ રોગોને અટકાવવા માટે આપણે પશુપાલકો શું કરી શકે એ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર મેડમ. થેન્ક યુ. જો મિત્રો આ સેશન ફેસબુક કે યુટ્યુબના માધ્યમથી નિહાળી રહ્યા હોય તો અને આ સેશન દરમિયાન આપને કોઈ પણ પ્રશ્ન થાય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો છે મોકલાવી શકો છો. આપ ફેસબુક કે યુટ્યુબના કમેન્ટ બોક્સમાં પણ આપના પ્રશ્નો પૂછી શકો છો. તો આજના વિષય પરની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે
ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર મેડમ.